છાપરાવાળી હોટલ ને બનાવવાની છે પતરાવાળી. પતરા અને પાઇપ લઈ નાખ્યા હતા કાલે પપ્પાએ, અને આજે જ પાડવાનું હતું છાપરું. સવારે વહેલો જાગી ગયો તો 5 વાગે. બહાર જઈને જોયું નતા જાગ્યા હજુ સુરત દાદા. જાગી ગયો તો હું ન કરવાનું હતું બ્રશ. બ્રશ કરીને નઈન થઈ ગયો તો રેડી ને માં અંગ્રેજ ના કર્યા દર્શન. જવાનું હતું હોટલ ને જાગી ગયા હતા સુરત દાદા ને સાથે લેવાની હતી વંદુ ને. નીકળ્યા હોટલ બાજુ ને વાતાવરણ હતું આજે વરસાદનું. હોટલે પોકીને ફટાફટ બનાવવાનો ગરમા ગરમ ચા. આગળ તમે સાંભળ્યું ને, આજે જ આ થાપડાને છે તોડવાનું. ઈ પેલા માં અંગ્રેજ ના કરી નાખી અગરબત્તી. પછી બની ગયો તો ચા ને એનું કર્યું મુહૂર્ત. ઈ પછી પપ્પા ગયેલા હતા મમ્મીને લેવા ઘરે ને ઘરેથી આવી ગયા હોટલ ને હોટલ થી અમે આયા ઘરે. ઘરેથી મારે પાછું હોટલ જવાનું હોય ને બદલી નાખી હતી ટી શર્ટ. લઈને આવ્યો તો મિની ઘોડો ને લઈને જવાનું હોય મિની ઘોડો. હોટલે આવી જતી રિક્ષા. રિક્ષામાં મંગાવી રેતી અને કપચી. તો આપડા મિત્રો આની શું જરૂર પડવાની છે તમને કહીશ આગળ. ફાઇનલી બકરું. પેલા ચડવાનું પતરા ઉપર ને પેલા ચડે અક્ષયભાઈ ને પછી ચડ્યો હું. સૌથી પેલું કામ સાપરા ઉપર નળિયા ઉપર પડે છે એને લાવવાના છે પતરા ઉપર. નજીક ને હતા એને તો મૂકી દીધા પતરા ઉપર. બીજું કામ છે થોડુંક ફાટી જાય એવું. જો સાપરું ફાટ્યું તો મારી કૂતરાના 4 પગ કર્યા ઇસ્તેમાલ ને પોક્યો અડધા. એવી રીતે તાપવા પડશે બધા. જો ખોટી જગ્યાએ પગ પડ્યો. બે પગ લીધા પાછા. છઠ્ઠા ગેરમાં આઈએ બધા નળિયા પતરા ઉપર. ત્રીજું કામ થઈ ગયું ફાઇનલી ચાલુ. દોરી કાપીને કાગળ ન કર્યો એકોર આવી ગઈ હતી સ્કૂલ બસ. ફોલોવર હતા. પછી મળ્યો કાપા. કાપીને તરત ઉપરનો કાગળ ધોળો કાઢ્યો. ચોથું કામ આ લીલું કાપડ હોય ને કાપવાનું બન્યો પંપોળ્યો. પાંચમું કામ એટલે બહુ કાઠું. તમારી માટે હાવ સહેલું હો. ખાલી વિડીયો ને કરવાની હે લાઈક, અને જો તમારી મરજી હોય તો મોકલી દો તમારા ભાઈબંધોને. બાકી પાંચમું કામ તમને દેખાડીશ કાલે. બાકી અત્યાર માટે આટલું ને મારી આઈડી ને કરતા જજો ફોલો મિત્રો. સારો વ્લોગ લાગ્યો હોય તો તમારી ગર્લફ્રેન્ડ નું નામ લખતા જજો. એ પણ ચા પડે.